વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે બનાવવાના છે બટાકા વડા। એના માટે આપણે સૌથી પહેલાં બટાકાનો માવો રેડી કરીશું। એના માટે આપણે કડાઈ લઈશું અને 3 ચમચી જેવું તેલ આપણે એડ કરીશું। તેલને પ્રોપર ગરમ થવા દઈશું। પ્રોપર ગરમ તેલ થઈ જાય એની પછી આપણે એની અંદર એડ કરીશું રઈ, હિંગ અને જીરું। રઈ, હિંગ અને જીરું આપણું પ્રોપર ચડી જાય એના પછી આદુ, મરચાં અને લસણની આપણે પેસ્ટ એડ કરીશું અને એની સાથે સાથે પિંચ ઓફ આપણે હળદર મિક્સ કરીશું કલર માટે અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું। એના પછી જે બાફેલા બટાકા છે એને મેં પ્રોપર મેશ કરી દીધા હતા, એ પણ હવે આપણે એડ કરીશું અને ધીમા આંચ ઉપર આપણે એને પ્રોપર પકાવીશું। વધારે 100% નથી પકાવવાના, ખાલી 2 મિનિટ જેવું તમારે ખાલી મસાલા સાથે એને કવર કરવાનું, જેના કારણે જે આપણા બટાકા વડા છે એની અંદર આપણે એક બટાકાનું પણ બાઇટ આવે અને મસાલાનો પણ ટેસ્ટ આવે। આપણો ઓલમોસ્ટ મસાલો રેડી છે। અડધી ચમચી જેવું આપણે એની અંદર લીંબુનો રસ એડ કર્યો છે, જેના કારણે એનો જે ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, એકદમ સરસ લાગશે। હવે જે આપણું બટાકાનું જે મિક્સર રેડી કર્યું છે ને નાના નાના આપણે બોલ્સ બનાવી દઈશું। હવે આપણે રેડી કરીશું બેસનનો ઘોલ, એટલે કે એની સાથે મેં 2 મોટા કપ જેટલું મેં બેસન લીધું છે ચાળીને। એની સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું, અજમો નાખીશું ક્રશ કરીને અને હળદર બીજું કંઈ નાખવાની જરૂર નથી, બસ આટલું જ નાખવાનું છે। થોડું થોડું પાણી ઉમેરતા રહીશું અને એને પ્રોપર મિક્સ કરતા રહીશું, જેના કારણે એની અંદર જે પણ લમ્સ હોય ને એ લમ્સ તૂટી જાય અને આપણા જે બટાકા વડા છે ને એ પ્રોપર ફૂલીને સરસ બનીને રેડી થાય। એની સાથે પિંચ ઓફ મેં સોડા નાખ્યો છે, ખાવાનો સોડા, અને ફરી હવે આપણે થોડું પાણી એડ કરીને એને પ્રોપર હલાવીશું। ઓલમોસ્ટ આપણી બધી વસ્તુઓ તૈયાર છે। મેં ઓઇલ પણ પહેલાં ગરમ કરવા માટે મૂકી દીધું હતું, એટલે હવે આપણે જે બોલ છે એને બેસનની અંદર કવર કરીને આપણે ઓઇલની અંદર એડ કરવાનું છે અને ધીમી આંચ ઉપર એને આપણે ફ્રાય કરવાના છે। ગોલ્ડન કલર થોડું ચેન્જ થઈ જશે એટલા પછી આપણે જે બટાકા વડા છે આપણે નીકાળી દેવાના છે। આ બટાકા વડા જે આપણે બનાવી રહ્યા છીએ નોર્મલી આપણે ઠંડી રોટલી સાથે પણ ખાઈ શકીએ છીએ, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે પણ એકવાર ટ્રાય કરજો। અને જો તમે પાઉં સાથે ખાવા માંગતા હોય તો વડાપાઉંની રીતે પણ આપણે યુઝ કરીએ છીએ, અને જે માવો આપણો વધે છે ને એનો આપણે સરસ રીતે આલુ પરાઠા પણ બનાવી શકીએ છીએ। જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો અને સરસ મજાની એવી કમેન્ટ કરજો। રાધે રાધે અને થેન્ક યુ। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ નોટિફિકેશનને પણ હિટ કરી દેજો। થેન્ક યુ।